જય હિન્દ મિત્રો। હવે આપણને એવું લાગે છે કે આ બનાવટી સાધુ સંતો જે છે ને એને ક્યાંક ને ક્યાંક સત્તાધારી પાર્ટીના ખેસ પહેરી લેવાય। કારણ કે આપણા કલાકારોએ તો ખેસ પહેરી અને દલાલી કરવાની ચાલુ કરી દીધી છે, પરંતુ જેનું કામ લોકોને ધર્મ સમજાવવાનું છે, ધર્મના માર્ગે રાખવાનું છે, જેને વ્યસન મુક્તિ માટેનું કામ છે, આવા ધર્મના નામે ધતિંગ કરતા આપણા ધર્મગુરુઓ જે ખોટે ખોટા ભગવા પહેરી અને ભગવાને લજવી અને સત્તા પક્ષને તે જયકાર કરવામાં જે ખુશામત કરવામાંથી ઉત્સાહ નથી આવતા ને, આવા સ્વામીઓથી લોકોએ જાગૃત થવાની જરૂર છે। કારણ કે સ્ટેજ અને મંચ મળે ને પછી આ બધા ભૂલી જાય છે કે એને શું કરવાનું અને શું કહેવાનું હોય છે। નાના મોટા કોઈક રોડના, રસ્તાના, લાઇટના, વ્યક્તિગત અહમના પ્રશ્નોને ક્યારે પણ જીવનમાં લાવશો નહીં। કોઈક નવા ઉગેલા કહેવાતા નવા ઝાડુ લઈને નીકળેલા માણસોની વાતોમાં આવશો નહીં। એમની પાસે દશા નથી, દિશા પણ નથી, કારણ કે એમની પાસે વિચારધારા નથી। એમની હમણાં આપણા નૌતમ સ્વામી કે જેણે એવું ભાષણ ઠોક્યું કે ભાઈ તમને કદાચ લાઇટ, રસ્તા આવું સારું ન મળે ને તો એનાથી મૂંઝાતા નહીં, પરંતુ તમે ભાજપ સિવાય બીજા કોઈને અપનાવતા નહીં। તો ભાઈ તમારા જે છે શોખ, તમે કોઈ હાલીને તો ક્યાંય જતા નથી કે ઉઘાડા પગે નથી જતા, કારણ કે તમે ફોર્ચ્યુનરમાં ને એવી મોટી મોટી લક્ઝરી ગાડીઓમાં ફરો છો। એનું કારણ છે આ જનતા કે જે તમને ભગવાન તુલ્ય સમજી અને તમારી પૂજા કરે છે, તમને દાન દક્ષિણા અને ભેટો ચડાવે છે, પરંતુ તમારી જેવા ઢોંગીઓને કારણે આજે આપણો આ હિન્દુ ધર્મ ક્યાંક ને ક્યાંક કલંકિત થાય છે અને ક્યાંક ને ક્યાંક લોકો એની મજાક ઉડાવે છે। કારણ કે તમે ધર્મના નામે રાજકારણ કરી રહ્યા છો। કારણ કે જો તમે ધર્મના તે સંસ્થાપક રહેવાના હો ને તો લોકો તમને પૂંજે, પરંતુ તમે ધર્મના સંસ્થાપક બની અને રાજકારણીય અને સત્તા પક્ષના દલાલો થઈ ગયા છો। આ લોકોને ખોટે ખોટા ગુમરાહ કરી અને પોતાની વાત બનાવી અને પોતે એશો આરામ કરે છે। નકર જેને સંસારનો ત્યાગ કરવો છે, જેને સંસારી જીવન જીવવું નથી, એને મોટી આલિશાન ગાડીઓની શું જરૂર છે, આલિશાન મહેલોની શું જરૂર છે? એ ઝૂંપડું બાંધીને ન રહે। આ આપણે ઘણા સંતો એવા થઈ ગયા કે જે એક ઝૂંપડી નીચે એની પોતાનું આખું પૂર્ણ કર્યું અને લોકોને સારા સંદેશો આપ્યા। પરંતુ આવા સ્વામીઓ અને હરે હંમેશા આવાની ક્યાંક ને ક્યાંક લીલાઓ આવતી હોય છે, જેના વિડીયો પણ આવતા હોય છે, છતાં પણ આપણે જ અંધ છીએ કે આપણે આવાને છતાં પણ પૂંજ્ય છીએ। કારણ કે ઈષ્ટ છે, ભગવાન છે, બધું છે જ તે, પણ આવાના પગ પકડવાના બંધ કરો તો જ આવા છે ને એને ખબર પડશે કે એને શું કરવાનું છે। ખોટે ને ખોટા લોકોને ગુમરાહ કર્યા સિવાય આ લોકો બીજું કાંઈ નથી કરતા। જય હિન્દ, જય ભારત।